અડદિયામાંથી સુગંધ તો જો આવે ઘગડા ને ઘગડા. એ સોનલ બેન આ સુગંધ શેની આવે છે? અડદિયા હતાડ દઉં લાઈવ હમણાં પૂગી જાય ઓલી નાક ઊંઘણી. એ સોનલ બેન તમે કઈ અડદિયા કેવું કઈ બનાવો છો સુગંધ આવે છે તે કહો? ના રે ના બેન મારે કોઈ દી હારા અડદિયા વરતા જ નથી, હું તો લસકો કરીને જ ખાઈ લઉં. ઓ એવું છે. એ સોનલ અડદિયા બની ગયા હોય ને તો મને રૂમમાં દઈ જા. સંજયે ભફાકીઓ મેલો. આજ ખેરે રેકોર્ડ તૂટી ગયો, મારે કોઈ દી અડદિયા વરે નહીં પણ આજ ખેરે વરી ગયા. અલ્યો જલપા બેન અડદિયા. હા લાવો એકાદો ચાખું. એ સોનલ લગન પહેલા તો તમે બહુ મંદિરે જાતા હતા, હવે કેમ નહીં જાતા? પછી મારા લગન તારી સાથે થઈ ગયા અને મને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો. હું અચાનક જો મરી જાઉં તો તમે બીજા લગન કરશો? કોઈ દિવસ ના કરું જાનું. વારે ઘડી એકની ભૂલ કરાયેલા. હે કઈ નહીં ના કરું, હું એવું વિચારું પણ નહીં એમ. કેમ નહીં? તમારા સારા ખરાબ જે પળ હોય એ વહેંચવા માટે કોઈક તો જોઈએ ને. લા તો સિરિયસલી કે છે બધું. એટલે તું ગયા પછી પણ મારી આટલી બધી ચિંતા કરીશ બકુ? ના તમે મને વચન આપો હું લી કે મારા ગયા પછી તમે બીજા લગન કરશો. સારું કરીશ, બસ ફક્ત તારા માટે કરીશ બસ. પછી તમે આ તમારી નવી વાઈફ ને આ જ ઘરમાં રાખશો ને? વાહ તું હવે લાંબુ કરે બોલો ને. પણ બીજું કોઈ ઘર છે આપડી પાસે? આ જ ઘરમાં રાખીશ બસ. તો ઘરમાં બધી એ વસ્તુઓ વાપરશે ને? તારો બેડરૂમ નહીં વાપરે બસ. પાક્કું? અરે એકદમ ધેટ બેડરૂમ ઇઝ ઓનલી યોર્સ. પછી મારી જ્વેલરી એ હું એને કઈ રીતે વાપરવા દઈ શકું? એમાં તારી યાદો જોડેલી છે, એ એની જ્વેલરી બનાવી લેશે બસ. મારા ચંપલ પહેરશે તો? નહીં પહેરેલી, એના 7 નંબર તારા 6 છે. હે કાકા હે શું થયું? શું બોલ્યા તમે? શું બોલી ગયું લા? કોક તમારા મનમાં છે એનું કહેવાય ગયું. હે હલો હા શું થયું? લા સીટ તમે ઘરે આવો આજે ખાલી. અલા ના બકા હેલો. ના ના તમે ઘરે આવો ને ખાલી. અલા તે બધું એકદમ ઇમેજિન કરાયું ને એમાં બાકી બકા તારા વગર તો છે ને 60 મિનિટ પણ મને 1 કલાક જેવી લાગે છે. તે 60 મિનિટ 1 કલાક જ થાય. એમ એમ તમે ઘરે આવો ને ખાલી. 6 અને 7 નંબરના જોડા કાઢું છો. ના ના હેલો. તમારા પાસે 10,000 રૂપિયા પડ્યા છે? ના ના બાપા હાવ ખાલી થઈ ગયો, ક્યાંથી 1 રૂપિયો નથી. તો કાંઈ તો હું ના પાડ દઉં. કોને જોઈશ? એ ઓલો બાજુમાં રિંકુ ભાભી રહી છે ને એને. ઉભી રહે છે મારી પાસે, ઉભી રહે. પૂછ તો આવી જા. આવી ગયા? હા તો આપણે ઓલે 10,000 વાળી હાડી નો જ જોઈ. હા ઈ લેતા આવજો. હા તો મારા ઘરે દઈ જાય છે પછી. સર પ્રેમ કરવા માટે પેલું પગલું કયું ભરવું? જોખમી પગલા શું કામ ભરવા જોઈએ તારે? મને જવાબ આપ. કાકાને તું 2 ટાઈમ જમવાનું મળે છે તને? તું પ્રેમથી જમી શકે છે? નીંદર આવી જાય પડ્યા ભેગી? હા. તો હું કામ પ્રેમમાં પડવું જોઈએ તારે? તારા જેવો દુનિયામાં સુખી માણસ કોઈ નથી પૂરા. પ્રેમના પગલામાં દુઃખના ઢગલા છે. પછી તું જો જમવાનું નહીં ભાવે તને એક તો જાય કાં તો સિગરેટ ના ને કાં તો ડ્રિંક્સ ના, પછી શાયરીઓ બોલવા માંડીશ. તું યાદ રાખ 2 વર્ષ પછી બેવફા સનમ છે તો સિગરેટ અચ્છી, આહા દિલ જલાતી હૈ પર હોઠો સે તો લગતી હૈ લે. મારા ખાનદાનમાં કોઈ હોવે હજી ડ્રેસ પહેર્યો નથી અને તારાથી નથી પહેરાતો. જોવા આવ્યા ત્યારે આખું ખાનદાન આવ્યું હતું ત્યારે મેં ડ્રેસ જ પહેર્યો તો ત્યારે ના પાડી દેવાય ને. બનાવી હા તમે 2 હાડુભાઈ કેટલા ભાગશાળી છો? કેમ ભાગશાળી? મારા બાપાએ અમારા 2 બહેનોનો 1 રૂપિયો નથી લીધો. એ તમારા બાપાને ગુડી દીધા હોત ને તો સારું હતું. કા? આ તમારા દબાણમાં તો નો રેક. ઘર કરકસરથી ચલાવે અમારે એવી વહુ જોઈએ છે. અમારી દીકરી એવી જ છે, પાડોશીના દરવાજા પર ટાંગેલા લીંબુમાંથી જ શરબત બનાવે છે. કે બીજાને મોકલજો. બોલો તમારું નામ? હું જાગું છું. તો ઊંઘું છું. તમારું નામ બોલો ને બેન. અરે હું જાગું છું. અલ્યા માસી મને ખબર છે કે તમે જાગો છો, મેં તમને કીધું કે તમે ઊંઘી ગયા? કીધું એવું? એ બુદ્ધિ વગરના માણસ, મારું નામ જાગુબેન છે. અલ્યા તો એમ કોને કે જાગુ નામ? તમારા હસબન્ડ નું નામ શું છે? કનુ. તમારા પતિનું? કનુ. અરે માસી તમારા ઘરવાળા તો હશે ને, એમનું નામ બોલો એટલે હું લખું. બોલો. અરે કનુ. અલે આ માસી તમે તો મગજથી પથારી બેવડી નાખી યાર. તમને શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે તમારા ઘરવાળાનું નામ શું છે તો ઘરવાળાનું નામ કહો તો હું એ લખી નાખું. અલ્યા હું તને શુદ્ધ ગુજરાતી ભાષામાં જ કેવું છું કે મારા ઘરવાળાનું નામ કનુભાઈ છે. માસી આમ સરખું કોલ ખબર પડે કે કનું નામ તો મને ખબર પડે એમ. ખબર નહીં એવા ડબલાવાનું કોણ નોકરી રાખે છે?
કે બીજાને મોકલજો. બોલો તમારું નામ. હું જાગું છું. તો ઊંઘું છું. તમારું નામ બોલો ને બેન. અરે હું જાગું છું. અલ્યા માસી મને ખબર છે કે તમે જાગો છો. મેં તમને કીધું કે તમે ઊંઘી ગયા. કીધું એવું? એ બુદ્ધિ વગરના માણસ, મારું નામ જાગુબેન છે. અલ્યા તો એમ કહો ને કે જાગુ નામ. તમારા હસબન્ડ નું નામ શું છે? કનું? તમારા પતિનું? કનું? અરે માસી તમારા ઘરવાળા તો હશે ને, એમનું નામ બોલો એટલે હું લખું. બોલો. અરે કનું? અલે આ માસી તમે તો મગજની પથારી ફેરવી નાખી યાર. તમને શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે તમારા ઘરવાળાનું નામ શું છે, તો ઘરવાળાનું નામ કહો તો હું એ લખી નાખું. અલ્યા હું તને શુદ્ધ ગુજરાતી ભાષામાં જ કેવું છું કે મારા ઘરવાળાનું નામ કનુભાઈ છે. માસી આમ સરખું કોલ ખબર પડે કે કનું નામ, તો મને ખબર પડે એમ. ખબર નહીં એમાં ડબલાવાનું કોણ નોકરી રાખે છે. ગોગડી હાવ કંટાળી ગયો છું હવે હું. કોણથી કંટાળી ગયા છો તમે? તારથી કંટાળી ગયો છું ગોગડી. ભણવાનો તો બહુ ઢઢો હતો, પરાણે તારીખ લીધી હતી મારા બાપ પાસેથી, અને હવે તમને મારથી કંટાળો આવે છે. વયા જાવ અહીંથી, નકર એક સૂતો સમસો હમણાં જડબા માથે નાખીશ ને તો જડબો ભાંગી નાખીશ. નીકળો. હમણાંથી તો બહુ મેસેજ આવે છે તમારે. અરે ફ્રેન્ડ ના મેસેજ છે. હા આવે. તમારું દિલ રહ્યું દરિયા જેવું, ગર્લફ્રેન્ડ હોય. ઈ દરિયામાં તારા જેવી ખતરનાક મગર રહેતી હોય તો માછલી ક્યાંથી આવવાની? એ સંજય, તમને કહું 3000 રૂપિયા આપો ને, લગન આવે છે ને તે વાળ સીધા કરાવવા જવા છે. 3000 ની અલે 3000 રૂપિયા આપું, પણ ભેગી તુંય સીધી થઈને આવજે. તો તમારા લગ્ન થઈ ગયા છે? હા થઈ ગયા. તો તમારા પતિ શું કરે છે? પસ્તાવો કરે. શું તમારા પતિ પીવે છે? ના એ નથી પીતા, પણ બાકી હું પીવું. શું? લોહી.